નમસ્કાર, ગુડ ઇવનિંગ એવરીબડી. હું છું વૈભવ દેસાઈ અને ગુજરાતી નાટક માટે, ગુજરાતી તખતા માટે કોકોનટ થિયેટર, ચાય વાય એન્ડ રંગમંચ સિઝન 3 ગુજરાતી તખતાને સંઘ ઇન એસોસિએશન વિથ ticketninja.in નાટક ના અટક. કોઈ પણ નાટકનો પ્રયોગ જ્યારે થાય, કોઈ પણ નાટકનો અમે નાટ્ય પ્રયોગ શરૂ કરીએ પહેલાં અમે રંગ દેવતાની પૂજા કરીએ અને રંગ દેવતાની પૂજા કરીએ. એ પૂજા થયા બાદ અમે એક શ્રીફળ હોય એ શ્રીફળ વધેરીએ. એ એક શુભ વસ્તુ કહેવાય. એ શ્રીફળને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કોકોનટ. તો એવી આ શુભ જગ્યા, એવું આ શુભ પ્લેટફોર્મ કોકોનટ થિયેટર પર હું વૈભવ દેસાઈ તમારા બધાનું સ્વાગત કરું છું. આજનો મારો એક સરસ મજાનો અદ્ભુત વિષય છે. એના વિશે હું ચર્ચા કરું, વાત કરું એ પહેલાં આઈ વુડ લવ ટુ થેન્ક કોકોનટ થિયેટર. આઈ વુડ લવ ટુ થેન્ક ticketninja.in, જેમના એસોસિએશન હેઠળ કોકોનટ થિયેટર આટલું અદ્ભુત ગુજરાતી રંગમંચ, ગુજરાતી નાટક માટેનું આટલું સરસ પ્લેટફોર્મ એમણે ઊભું કર્યું આવા કોરોનાના કાળમાં. અને નાટક અને રંગભૂમિ અને એની વાતો એ સતત ધબકતી રહે એના માટે અમે સૌ કલાકારો આ પ્લેટફોર્મ કોકોનટ થિયેટરને ખૂબ ખૂબ આભારી છીએ, આભાર માનીએ છીએ અને આવનારા વર્ષોમાં આ પ્રવૃત્તિ તમે સતત આગળ અને આગળ ધપાવજો એવી મારી શુભેચ્છાઓ છે. સો વાવ, ઘણા બધા ફ્રેન્ડ્સ જોડાઈ રહ્યા છે. તમને બધાને એક નાનકડી વાત કરી દઉં કે હું મારી વાત શેર કરીશ. મારો વિષય છે મેજિક ઓફ ડિરેક્શન, મેજિક ઓફ સોંગ ઇન ધ ડ્રામા, મેજિક ઓફ લાઇટ, સેટ એન્ડ મ્યુઝિક. આ લાઇટ, સેટ, એક મ્યુઝિક, ત્રણ વસ્તુનો ત્રિવેણી સંગમ જ્યારે નાટકમાં હોય ત્યારે કયા પ્રકારનું મેજિક ક્રિએટ થાય છે બધી વાતો કરીશ. બટ મારી વાતો થાય ત્યારે તમે મને પ્રશ્ન કરશો તો કદાચ હું તમારી કોમેન્ટ ચૂકી જઈશ. તો તમને બધાને એવી નમ્ર વિનંતી કે હું મારી વાતો પતાવું પછી ત્યારે હું તમને કહીશ, ત્યાર પછી તમે તમારા પ્રશ્નો મને પૂછજો તો હું તમામના પ્રશ્નોના પ્રત્યુત્તર આપી શકીશ. યા સો લેટ મી કમ ટુ ધ પોઈન્ટ. મારો વિષય ખરેખર બહુ મેજિકલ છે. જ્યારે કોકોનટ થિયેટર સાથે વાત કરી કે આ પ્રકારનું એક લાઈવ સેશન કરવું છે તો મેં એમને એવું કહ્યું કે મારે આવા વિષય પર સેશન કરવું છે, કારણ કે ફ્રોમ ધ ફર્સ્ટ સિઝન હું સતત બધા વિડીયોઝ જોતા આવ્યો છું. રાઇટ ફ્રોમ ધી સુભાષ ઘાઈ સર ટુ આજે હું લાઈવ છું. તો તમામ મેં લાઈવ સેશન્સ જોયા છે અને મને આ વિષય બહુ જ થોડો હટકે લાગ્યો. મેજિક ઓફ ડિરેક્શન એ પહેલાં મેજિક ઓફ સ્ક્રિપ્ટની વાત કરી લઉં. હું શરૂઆત કરું કે જ્યારે હું નાનો હતો, એકચ્યુઅલી માય ડેડ વોઝ એન એક્ટર. મારા પપ્પા બહુ જ સારા સુરતના, ગુજરાતના સારા અભિનેતા હતા અને મને ઘરમાં એક કળા વારસો મળ્યો, મને ઘરમાં વાતાવરણ બહુ સરસ મજાનું મળ્યું નાટકને લઈને. તો નાનો હતો ત્યારે હું એવી જીદ કરતો કે મારે નાટકના રિહર્સલ્સમાં જવું છે અને મારા મમ્મી અને મારા મોટા ભાઈનો સખત વિરોધ હતો. વન ફાઇન ડે મારા પપ્પાએ કહ્યું કે ચલ હું તને લઈ જઈશ અને આઈ વેન્ટ ટુ ધ રિહર્સલ્સ. ભણવામાં હું થોડો કાચો હતો. રિહર્સલ્સમાં મેં બધાને અભિનય કરતા જોયા. નાટકની પ્રોસેસ જોઈને જે મને ત્યાંથી જે ચાનક લાગી નાટક નામની, એ કદાચ ક્યારેય હવે છૂટશે નહીં. નાનો હતો ત્યારે એવું થયું કે આટલા લાંબા લાંબા સંવાદો યાદ કઈ રીતે રહે? મને તો ભણવાનું પણ યાદ નથી રહેતું. મને ગણિત અને વિજ્ઞાન કે અંગ્રેજી કે ગુજરાતીના સવાલના જવાબ યાદ રાખવા માટે મને આટલી તકલીફ પડી રહી છે, તો હું આટલા બધા સંવાદો જો મારે અભિનેતા બનવું હોય તો હું કઈ રીતે યાદ રાખીશ? લેટ મી ટેલ યુ, ત્યાં મેજિક એવું થયું કે ઇન 1999 થોરલી નાટકની સાથે હું સંકળાયો. મેં શરૂઆતના 3 વર્ષ માત્ર ને માત્ર બેકસ્ટેજ કર્યું. એવો સમય હતો કે જ્યારે ખરેખર મને સીધો રોલ મળતે, પણ મારા પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ થિયેટરિસ્ટ હતા. એટલે
પ્રોસેસમાં એવું જ કે પહેલા 3 વર્ષ આપણે બેકસ્ટેજ કરવાનું અને બધી પ્રોસેસ શીખવાની થરલી એક વિદ્યાર્થી બનીને. એ પ્રોસેસમાંથી હું પાસ થયો ત્યાર પછી સૌથી પહેલો નાટક મેં કર્યો રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે. મારા ડિરેક્ટર હતા મેહુલ શર્મા અને એ નાટકનું નામ હતું માલાદેવી. બહુ સરસ મજાનો એક રોલ હતો, નહીં મોટો નહીં નાનો, અને એમાં મોટા મોટા ડાયલોગ્સ હતા. સ્ક્રિપ્ટ્સ તો મેં જોઈ, પછી મને પરસેવો છૂટી ગયો કે આ હું કઈ રીતે કરીશ મને નથી ખબર. પણ નાટકના સંવાદ એટલે જ્યારે મારા ડિરેક્ટર સર સીન ડિરેક્ટ કરી રહ્યા હતા અને ત્યાર પછી જ્યારે રિહર્સલ્સ કરતા ગયા, એ પ્રોસેસની અંદર એ આખી પ્રોસેસની અંદર મને ખબર પડ્યું કે લેખક જે વાર્તા લખે, લેખક જે પાત્ર લખે, લેખક જે દ્રશ્યો લખે, જે વાર્તાનું કથાનક છે એ સંવાદ રૂપે આખું એને એક સ્ક્રિપ્ટમાં ઢાળે, એ સંવાદો એવા સરસ પ્રવાહ સાથે લખાયા હોય કે તમારે સંવાદો યાદ રાખવાની જરૂર જ નહીં પડે. એ લેખકનું મેજિક મને એ દિવસે ખબર પડી. ત્યાર પછી હું અભિનેતા રહ્યો. ઘણા બધા એકાંકી નાટકો કર્યા, ઘણા બધા ત્રિઅંકી નાટકો કર્યા અને ધીરે ધીરે મારું ઇન્ટરેસ્ટ લેવલ ડિરેક્શન તરફ વધારે વધતો ગયો. ત્યાં સુધીમાં યુઝ્યુઅલી હું સુરતથી બિલોંગ કરું છું, એટલે અમારા સુરતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની નાટ્ય સ્પર્ધા, બહુ જ સરસ મજાની નાટ્ય સ્પર્ધા થતી હોય છે, અદ્ભુત નાટકો થતા હોય છે. તો અમારી નાટકની શરૂઆત અમારી સિઝન ત્યાંથી ઉગડતી હોય. પછી અમે આખા ગુજરાતમાં રાજ્ય સ્તરે અમે લોકો નાટક કરતા હોઈએ છીએ. તો એ નાટકો કરતાં કરતાં મને દિગ્દર્શન કરવાની ઈચ્છા થઈ. મારા પપ્પા સાથે મેં વાત કરી અને હી સેડ કે મને એવું લાગે છે અને મારો અનુભવ એવું કહે છે કે તું એક સારા અભિનેતા કરતાં સારો દિગ્દર્શક બનીશ. મારા પપ્પાએ મારી અંદર એક સરસ દિગ્દર્શકને જોઈ લીધો હતો. એ મને નહોતી ખબર. નાટક ડિરેક્ટ કરવાની શરૂઆત કરી એકાંકીથી. એમાં પણ અગેન એ થયું કે હું ચોક્કસ પદ્ધતિથી ગયો. મેં ક્યારેય એવું વિચાર્યું નહીં કે હું સીધો એક ફૂલ લેન્થ પ્લે કરીશ. મેં સૌથી પહેલાં મોનો એક્ટ ડિરેક્ટ કર્યા, જાતે પરફોર્મ કર્યા. ત્યાર પછી એકાંકી નાટકો કર્યા. એકાંકી નાટકોમાં મને બહુ સરસ, ધાર્યા કરતાં વધારે સારી સફળતા મળી. મારા નિર્ણાયકો ગુજરાતના બહુ જ ખ્યાતનામ અભિનેત્રી આપણે બધા ઓળખીએ છીએ, જેમનું સેશન થઈ ગયું, અન્નપૂર્ણાબેન શુક્લ, એ નિર્ણાયક હતા અને એ વર્ષે મેં નાટક કર્યો હતો એક દિશા ચાણક્ય. અને બહુ મને એપ્રિશિએટ કર્યું એમણે કે દીકરા અદ્ભુત અભિનય તો કર્યો જ પણ દિગ્દર્શન એટલું જ સરસ મજાનું કર્યું. અને ત્યાર પછી હું આવ્યો ફૂલ લેન્થ પ્લેમાં. ફૂલ લેન્થ પ્લેમાં સૌથી પહેલું નાટક વર્ષ 2011-12માં મેં ફોન કર્યો કાજલ ઓઝા વૈદ્યબેન. કાજલબેનને મેં કહ્યું કે હું વૈભવ દેસાઈ બોલું છું, આવી રીતે થોડાક જૂજ એકાંકી નાટકો કર્યા છે, અભિનય કર્યો છે ઘણા બધા નાટકોમાં, પણ હવે મારે દિગ્દર્શન કરવું છે ને તમારી એક પુસ્તકમાંથી મેં એક નાટક વાંચ્યું. એ નાટકનું નામ હતું વાત એક રાતની. એમણે મને પરમિશન આપી. એ નાટક મેં બનાવવાનું શરૂ કર્યું અને અમારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની નાટ્ય સ્પર્ધામાં સૌથી પહેલાં સ્ક્રુટિની થાય. સ્ક્રુટિની રાઉન્ડમાં તમે પાસ થાવ તો તમે ફાઇનલ સ્પર્ધામાં જાઓ. અને અનફોર્ચ્યુનેટલી એ નાટક સ્ક્રુટિનીમાંથી બહાર નીકળી ગયું. આઈ વોઝ સો સેડ, ઓલમોસ્ટ શેટર્ડ, કારણ કે આઈ એમ યંગ અને ત્યારે હું વધારે જુવાન હતો, એટલે એ બહુ જ નેચરલ પ્રોસેસ હતી. પણ ત્યારે થોડીક આગ અંદરથી જાગી કે ક્યાંક કોઈક વસ્તુને કહેવા કરતાં હું સેલ્ફ એસેસિનેટ કરું મારી જાતને, તો કદાચ મને એક્ઝેક્ટલી ખબર પડશે કે હું ક્યાં ભટક્યો દિગ્દર્શક તરીકે. આઈ હેવ સ્ટાર્ટેડ ટુ ટ્રાય ટુ નો અબાઉટ ધેટ થિંગ કે ક્યાં ક્યાં હું કાચો પડ્યો. અને પછી એ વર્ષે મેં એકેય નાટક એકેય સ્પર્ધામાં નહીં કર્યો, ક્યાંય શો નહીં કર્યા. એક વર્ષ ફક્ત મેં સરસ મજાની એક મજબૂત સ્ક્રિપ્ટ શોધવાની શરૂઆત કરી. અને ત્યાર પછી આઈ વુડ લવ ટુ મેન્શન હિઝ નેમ, કમલેશ દરુસર. કમલેશ દરુસરના કઝિન શમીનભાઈ, એ મારી ટીમના બહુ જ સારા એક્ટર હતા. તો કમલેશ અંકલની સાથે હું સતત કોમ્યુનિકેશનમાં હતો ને એ મને સતત કહેતા રહેતા કે ભાઈ આટલા આટલા સારા લેખકો, આ લોકોની આવી સ્ક્રિપ્ટ થાય, આ પ્રોસેસથી આગળ વધાય. અને એ પ્રોસેસની અંદર મને એક અદ્ભુત લેખકનું નામ મળ્યું, જે લેખકનું નામ ઉત્તમ ગડાસર. એમની વિકિપીડિયા મેં જોઈ
અને એના ઉપર થી જોઈને મેં એમને ગભરાતા ગભરાતા ફોન કર્યો કે સર મારે તમારી કોઈ સ્ક્રિપ્ટ જોઈએ છે નાટક ભજવવા માટે. તો એમણે કહ્યું કે મારા નામનું વિકીપીડિયા છે, ત્યાં આખું લિસ્ટ છે, ત્યાંથી જુઓ અને ત્યાર પછી મને ફોન કરજો. બાય ધ ટાઈમ એમણે મારો બાયોડેટા મંગાવ્યો. એમણે મને પૂછ્યું કે કયા કયા નાટકો કેટલા કર્યા છે, શું કર્યું છે, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. અને મેં બધું મોકલ્યું પ્રોપર પેપર વર્ક કરીને. અને પછી એ રાજી થયા અને વન ફાઇન ડે આઈ કેમ ટુ મુંબઈ અને મારા નામના લેટરની સાથે એમણે પરમિશન લેટરની સાથે રાફડા સ્ક્રિપ્ટ રેડી કરી રાખી હતી અને હું લેવા ગયો. રાફડા એટલો બધો અઘરો નાટક, એટલો બધો અઘરા વિષયનો નાટક. લગભગ મેક્સિમમલી અહીંયા હું જોઈ શકું છું ઘણા દિગ્ગજ જોડાઈ રહ્યા છે. કૌસ્તુભ ત્રિવેદી સર, નમસ્તે સર. હું ક્યારેય તમને મળ્યો નથી, બટ યુ આર જેમ ઓફ અ મેન, યુ આર જેમ ઓફ અ પર્સન, અને આઈ વુડ લવ ટુ સી યુ સૂન. બીજા ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. કમિંગ ટુ ધ પોઈન્ટ, મુંબઈના ઘણા બધા મિત્રો છે, તો હું કહીશ, મુંબઈના ઘણા બધા સિનિયર્સ છે, હું એમને કહીશ કે તેઓ બધા રાફડા વિશે જાણતા હશે. રાફડા પહેલાં ભજવાઈ ચૂક્યો હતો. પરેશ રાવલ સર એ નાટકના પ્રોડ્યુસર હતા. દિનકર જાની સર એ નાટકના એ વખતના ડિરેક્ટર હતા. અને અદ્ભુત કાસ્ટિંગની સાથે સુજાતાબેન દેસાઈ, આઈ કેનોટ મિસ હર નેમ, એમણે દમદાર અભિનય કર્યો હતો એ નાટકમાં. પણ ત્યારે કોક રીઝનથી એ નાટકના ઘણા બધા શોઝ નહીં થયા અને એ નાટક બંધ થયો હતો. આ બધી વાત મને ઉત્તમ સરે થરલી સમજાવી હતી. મને સૌથી પહેલો પ્રશ્ન એમણે એ કર્યો કે આ નાટક આર યુ શ્યોર કે તારે રાફડા જ કરવો છે વૈભવ? આઈ સેડ સર હું કરીશ તો રાફડા કરીશ, તો બીજું કંઈ નહીં કરું. આઈ વોઝ શ્યોર અબાઉટ દેટ. મેં સિનોપ્સિસ વાંચ્યા હતા, મને વિષય વસ્તુ ખબર હતી. ત્યાર પછી એ નાટકના રીડિંગ્સ મેં પ્રોપર કાસ્ટિંગ કરીને શરૂ કર્યા. એ રીડિંગ્સ શરૂ કર્યા ત્યાર પછી આખા નાટકની મેકિંગ પ્રોસિજર ચાલુ થઈ. એ રાફડા નાટક બનાવતા 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 હું એવું સમજતો ગયો કે આ જે નાટક લખાયું છે એ ચોક્કસ સમય માટે લખાયું છે. નાટકની અંદર બહુ જ મહત્વનું હોય છે ટાઈમ, પ્લેસ એન્ડ એક્શન. વી ઓલ નો અબાઉટ ઇટ. તો એ નાટકનો જે એરા હતો એ થોડો જૂનો હતો. હવે હું ભજવી રહ્યો હતો 2014માં. એટલે મારે એક વસ્તુ કઈ રીતે બિંગ ડિરેક્ટર બેલેન્સ કરવાની, અને ઓલરેડી મારો એક નાટક તો બિંગ ડિરેક્ટર પીટાઈ ચૂક્યો હતો. એટલે આઈ વોઝ સો નર્વસ. પણ મારી અંદરની ઇન્સ્ટિક્ટ્સને મેં જગાડી. એક્ટર તરીકે ઘણા બધા નાટક કર્યા, એ બધો અનુભવ મેં કામે લગાડ્યો અને લિટરલી એકલવ્ય બનીને નાટક હું શીખ્યો છું મારા તમામ સિનિયર્સ પાસેથી. ખરેખર હું એમને નતમસ્તકે આભારી છું કે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી પણ હું એ તમામ કલાકારોમાંથી, તમામ ડિરેક્ટરોમાંથી ઘણું બધું શીખ્યો. એ બધું મને કામ આવ્યું. એ કામ એ રીતે આવ્યું કે વિચારાય કઈ રીતે, કોઈ દ્રશ્યને બનાવાય કઈ રીતે, કોઈ દ્રશ્ય પ્રેક્ષકને ગમે એ કઈ રીતે બનાવાય. જેટલા પણ સવાલ એક નાટકને બનાવવા માટે ઊભા થાય છે ને, સૌથી પહેલાં ડિરેક્ટરે જાતને પૂછી લેવા. એટલે જ્યારે નાટક બનવાની પ્રોસિજર ચાલી રહી હતી ત્યારે હું રોજ એક એક પ્રેક્ષક બનીને હું મારી જ ક્ષતિઓ કાઢતો ગયો. અને ક્ષતિઓ કાઢીને એમાંથી જે સૌથી સારું ફિલ્ટર થતું ગયું એ હું બનાવતો ગયો. સ્ક્રિપ્ટ રૂટ લેવલથી એટલી અદ્ભુત હતી. વાત બહુ જ સેન્સિટિવ કે એક સગા ભાઈ બહેન ના ફિઝિકલ રિલેશન અને એ ફિઝિકલ રિલેશનથી એમને થતું ફર્જન, એક દીકરો જન્મે એમને, અને આ ત્રણ એવી એક સાયકિક એક ટ્રોમામાં પીડાઈ રહ્યા છે એ લોકો. અને કોઈ પણ છોકરીને ટ્રેપ કરીને ઘરમાં લાવે અને એને કબૂલ કરાવવું કે આ બધા ગુના આચર્યા છે તે, એવું કબૂલ કરીને પછી એને સજા રૂપે એને મારી નાખવી. આ આખો વિષય બહુ જ સેન્સિટિવ હતો. મને ઉત્તમ સરે કહ્યું હતું કે ખરેખર વિચારીને કરજે જે કરે ને. આઈ વોઝ શ્યોર અને બહુ જ બેલેન્સ્ડથી હું વધતો ગયો. નાટકની અંદર એવું થયું કે પાત્ર ફક્ત 4, પ્રેક્ષકોને સતત જકડી રાખવા. નાટકમાં એક પણ ફ્લેશબેક સીન ડ્રોપ નહીં. એમાં દ્રશ્યો સીધું ફર્સ્ટ એકમાં ચાલુ થાય, સીધું ફર્સ્ટ એક પતે ત્યાં સુધી, ઇન્ટરવલ સુધી. વચ્ચે ક્યાંય કોઈ બ્લેકઆઉટ્સ નહોતા, ક્યાંય નહીં. સતત, અને 4 કલાકારો સતત ભજવે. અગેન ઇટ વોઝ સો મચ ચેલેન્જિંગ. પ્રોસેસની શરૂઆત એ થઈ. નાવ આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ કે ક્યાં લાઇટ, સેટ, મ્યુઝિક અને ગીત
અને ડિરેક્શન મેજિક ક્યાં ક્રિએટ કરી લે છે. સૌથી પહેલાં એ થયું કે નાટકનો સેટ અમારે ડિઝાઇન કરવાનો આવ્યો. ધ સબ્જેક્ટ વોઝ ડાર્ક, અ બીટ ડાર્ક. એ નાટકની સેટ ડિઝાઇન સેતુ ઉપાધ્યાયે અમેઝિંગલી કરી. એ સેટ ઉપર અમે નક્કી કર્યું કે માત્ર બ્લેક કલર યુટિલાઇઝ કરવો છે, બાકીનું જે ફર્નિચર થોડું કલર્ડ હશે એ જ. એટલો સરસ મજાનો સેટ ડિઝાઇન થયો. એ પ્રકારનો થયો કે એના કમ્પોઝિશન્સ બિંગ ડિરેક્ટર હું અદ્ભુત સર્જી શકું, જેમાંથી, કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય કે શાબ્દિક જેટલું કલાકારો બોલે કે શાબ્દિક જેટલું સ્ક્રિપ્ટમાં લખાયું હોય એટલું જ દિગ્દર્શન, એટલું જ કલાકારોના આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક પણ સંવાદની જેમ બોલતા હોય મંચ ઉપર. એ સતત મારા ધ્યાનમાં હતું ને એ પ્રકારે હું દિગ્દર્શન કરતો ગયો. ત્યાર પછી એવું થયું કે હજી કંઈક ખૂટે છે ને. એક દિવસ રિહર્સલમાં અમે લોકો બેઠા હતા અને સડનલી મને એવો વિચાર આવ્યો કે માનસી નામનું એક કેરેક્ટર, જે મુખ્ય પાત્ર છે રાફડાનું, એ શી વોઝ એન આર્ટિસ્ટ. એનો જે રૂમ હતો એના બધા તોરણને બધું એણે ડિઝાઇન કર્યું હોય તો એ કદાચ ચિત્રકામ પણ જાણતી હોય, તો એ કદાચ એવું પણ જાણતી હોય કે એ માટીથી મેનિક્વિન્સ બનાવી શકે, પૂતળા. એવો સડનલી વિચાર આવ્યો અને લિટરલી ગુસબમ્સ આવ્યા જ્યારે મેં ટીમ સાથે શેર કર્યું કે આઈ એમ થિંકિંગ કે મને અહીંયા 3-4 પૂતળાઓ જોઈએ છે જે સૌથી પહેલાં નહીં દેખાતા હોય, પ્રેક્ષકોને ખબર ન હોય. અને આખી ટીમ બહુ જ એક્સાઇટેડ થઈ. ત્યાર પછી જર્ની એ શરૂ થઈ કે કલાકારો કોને લેવામાં, કારણ કે એ 3 પૂતળાઓ પહેલા સીનમાં બેસે ત્યાર પછી ઇન્ટરવલના 5 થી 7 મિનિટ પહેલાં એ લોકો રિવીલ થાય, પણ એ લોકોએ બેસી જ રહેવું પડે. એન્ટ્રી તો હોય નહીં, પૂતળા ચાલી નહીં શકે, પૂતળા બોલી નહીં શકે, હાલી નહીં શકે, કશું જ ન થાય. અને એક આખો બંધિયાર રૂમ જેમાં બધું વ્હાઇટ કલરના કર્ટેન્સથી ઢાંકેલું હોય, જ્યાં એ જે કોઈ યુટિલાઇઝ નથી કરતા રૂમ. એવી રીતે 3 ડાન્સર, હાર્દિક શિંદે, વિરેન્દ્ર ચૌધરી અને વેદાંત, આ 3 જણાની સાથે મેં વાત કરી. હાર્દિક ઇઝ માય વેરી ગુડ ફ્રેન્ડ અને હી ઇઝ અ ગ્રેટ કોરિયોગ્રાફર ઓફ સુરત, ગુજરાત, ઓફકોર્સ મુંબઈ, અને ઘણા બધા બુકી વૂકીની બધા શોઝ પણ એ તો જીત્યો છે. અને હાર્દિક સાથે વાત કરીને હી ફાઉન્ડ ઇટ વેરી ક્રિએટિવ. હવે આ આખી વસ્તુ હું લાવ્યો મારા નાટકમાં. ડિઝાઇન થયું કે પૂતળા ક્યાં કઈ રીતે બેસાડવા, એ કયા કલરના, એ લોકોનું આખું બોડી અમે લોકો ઘેરુથી પેઇન્ટ કરતા હતા એ વખતે. અને એના ઉપર પછી આખું શાર્ટીનું વ્હાઇટ કલરનું કાપડ અમે ઢાંકી દેતા હતા. એ સ્પેસિફિક સીનમાં જ ઉગડે જ્યારે રોમા નામનું પાત્ર માનસી બનશે એવું એ સ્વીકારે છે, ત્યારે જ આખો રૂમ અનફોલ્ડ થાય. અને ત્યારે જ્યારે અનફોલ્ડિંગ થતું હોય એ જ સમયે એ 3 પૂતળા ઉપરથી એ શાર્ટીનું કપડું ઉઘડે ને ત્યારે ખબર પડે અહીંયા 3 પૂતળા છે. અને યુ વોન્ટ બિલીવ, અમે જેટલા પણ શો કર્યા ને, જ્યાં પણ શો કર્યા, લાસ્ટલી આ નાટકનો સૌથી છેલ્લો શો અમે લોકોએ કર્યો ભવન્સ ચોપાટીમાં. ખરેખર કુદરતની મહેર, ભગવાનની મહેર, 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અને ભવન્સ ચોપાટીમાં અમે રાફડા ભજ્યો. વી વેર ફોર્ચ્યુનેટ, વી વેર બ્લેસ્ડ બાય રંગદેવતા એન્ડ ઓલ ઓફ યુ, જે પણ અમારા હિતેચ્છુઓ છે, જે લોકો નાટ્યપ્રેમી છે, કે અમે ભજ્યું ને ત્યાં સ્ટેન્ડિંગ ઓવેશન હતું. ઇટ વોઝ સો અનબિલિવેબલ ટુ પીપલ. આ કરવા પાછળનું કારણ કહું, આપણે બધા જ જાણીએ છીએ કે એક વેલ ફર્નિશ્ડ સરસ મજાના સિનેમા હોલમાં 5.1 સરાઉન્ડ સાઉન્ડ સ્ટુડિયોમાં આપણે ફિલ્મો જોવા જતા હોઈએ. તો હું બિંગ ડિરેક્ટર, બિંગ કેપ્ટન ઓફ ધ શિપ, એવું શું કરીશ કે પ્રેક્ષક કા મારું વ્યુઅર, એટલે મારું નાટક જોનાર કોઈ પણ વ્યક્તિ કેમ પ્રેરાઈને મારા ઓડિટોરિયમ સુધી આવશે? એ સૌથી પહેલો સવાલ. એ સવાલના જવાબ રૂપે આ બધા મેજિક. ઘણીવાર મેં જેટલા પણ નાટકો કર્યા ત્યાર પછી મેં કર્યું મીરા, સ્નેહાબેન દેસાઈનું બહુ જ બહુચર્ચિત નાટક મીરા મેં કર્યું. તમામ સ્પર્ધાઓમાં બહુ સફળ થયું, ખૂબ સફળ થયું. ત્યાર પછી મેં કર્યું દિનકર જાની સરનું ક કતલનો ક, વિચ વોઝ અગેઇન વેરી અમેઝિંગ ડ્રામા. દરેક નાટકમાં કંઈક એવું કર્યું હતું જે થોડુંક આઉટ ઓફ ધ બોક્સ હતું, ક્યાંક ને ક્યાંક એ અનયુઝ્યુઅલ હતું. અને એ જ સૌથી વધારે મજા હતી. રાફડા આ રીતે બન્યો. રાફડામાં પૂતળાના સીન, એટલે પૂતળાના પાત્રો આઇકોનિક થઈ ગયા.
એટલા બધા વખણાયા વિચ વોઝ રિયલી અનબિલીવેબલ. ત્યાર પછી એ જ નાટકની અંદર એનું સંગીત, એમાં એક દ્રશ્ય એવું હતું કે રોમા એટલે માનસી નામનું જે કેરેક્ટર છે એ એના બોયફ્રેન્ડને થોડું સિડ્યુસ કરે છે. એ દ્રશ્ય લખાયેલું હતું બહુ જ પ્રિસાઇઝલી, પણ મને બિંગ ડિરેક્ટર લાગ્યું કે આ થોડુંક અતિશયોક્તિમાં ન જાય, તો આખા સીનને કાઢીને ત્યાં એ જ વિષયને આધારિત મેં લિરિક્સ લખાવ્યા અને એક ગીત મૂકી દીધું. એ ગીતના કોરિયોગ્રાફી અને કમ્પોઝિશન્સ એવા સર્જ્યા કે મારા લેખક જે કહેવા માંગતા હતા એ સીનના ભાગમાં એ પ્રેક્ષકો સુધી પહોંચી જાય. તો એ ગીત પણ બહુ મજાનું રહ્યું. દ્રવિતા ચોકસીએ ગાયું હતું અને લવન વિરલ હુ આર વેરી બ્રિલિયન્ટ મ્યુઝિક કમ્પોઝર, એ લોકોએ મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું અને બહુ જ મજા આવી. નાવ આઈ એમ કમિંગ ટુ માય નેક્સ્ટ ડ્રામા. ત્યાર પછી મેં કર્યો મીરા. મીરા અગેન ઇટ વોઝ અ વેરી ચેલેન્જિંગ સબ્જેક્ટ ટુ અટેમ્પ્ટ બિંગ ડિરેક્ટર. કારણ કે મીરા કરીએ એટલે મીરાબાઈ વિશે બધું જ ખબર હોવું જોઈએ. મીરા કરીએ એટલે કૃષ્ણ વિશે બધું જ ખબર હોવું જોઈએ. મીરા કરીએ એટલે કૃષ્ણ, રાધા અને મીરા આ તમામ માટેનું બધું જ નોલેજ હોય ત્યારે તમે કંઈક સર્જી શકો. અને એ સ્ક્રિપ્ટ એટલી મેજિકલ છે. એ સ્ક્રિપ્ટ રૂટ લાઇનથી સ્નેહાબેને એટલી ડિટેલથી એટલી અદ્ભુત રીતે લખી છે કે કદાચ મારા સિવાય કોઈ પણ ડિરેક્ટર એને અડકે એ ડિરેક્ટર સક્સેસફુલ જાય જ. આઈ વોઝ અગેન બ્લેસ્ડ એન્ડ ફોર્ચ્યુનેટ ટુ ડિરેક્ટ મીરા. મીરાની અંદર લગભગ 6 થી 7 મીરાબાઈના પદ. અગેન ઇટ વોઝ અ હ્યુજ ચેલેન્જ કે આ કઈ રીતે પ્રેક્ષકોની સામે પ્રેઝન્ટ કરવું કે આ ગમે. બિકોઝ એક તારો અને ટિપિકલ એક જે સિગ્નેચર મ્યુઝિક છે, જે એકચ્યુઅલ એસ્થેટિકલી હોવું જોઈએ, આઈ વોઝ શ્યોર કે હું એ પરફેક્ટલી એ કરીશ તો મારા નાટકો જોનારું જે પ્રેક્ષક છે ને એને એટલી બધી મજા નહીં આવે. વી હેવ યુટિલાઇઝડ લોટ મેની અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અમે એમાં વાયલિન યુટિલાઇઝ કર્યા, અમે પિયાનો યુટિલાઇઝ કર્યા, પણ એની અતિશયોક્તિ નહીં કરી. બહુ વેલ બેલેન્સ્ડ અમે મ્યુઝિકલી ગયા. એ નાટકમાં સૌથી પહેલાં અમે પદો બધા જ કમ્પોઝ કર્યા. ત્યાર પછી એ નાટકનું સેટ, એક ખંડેરની વાત. તમે ખંડેર કઈ રીતે બતાવો? વેરી ફર્સ્ટ ક્વેશ્ચન. ઘણા બધા નાટકો એવા જોયા હતા જ્યાંથી રેફરન્સીસ ક્યાંક ક્યાંક થતા હતા, પણ નાટકની અંદર જે હું શીખ્યો છું ને એ મેક બિલીવની વાત જે છે ને, પ્રેક્ષકોને જે નથી પણ હોવાપણાનો જે ભાસ ઊભો કરીને કન્વિન્સ કરવું, એ કન્વિન્સ થાય એને અમે અમારી થિયરિકલ લેંગ્વેજમાં ઉદય સર અહીંયા છે, એમને ખબર હશે, એમણે જ મને શીખ્યું છે કે વોટ ઇઝ રસ નિષ્પત્તિ. ભાવ, વિભાવ, અનુભાવ અને રસ નિષ્પત્તિ. રસ નિષ્પત્તિ એટલે તમે જે મંચ પર મંચન કરી રહ્યા છો એ વસ્તુ તમારા પ્રેક્ષક સુધી પહોંચે, એમના મન હૃદય સુધી પહોંચે, અને એ પહોંચ્યા પછી એમને જે આનંદની લાગણી અનુભવે, યા તો પાત્ર નિરાશ છે કે તકલીફમાં છે તો એ દુઃખ અનુભવે, કે ક્યાંય 9 વર્ષમાંથી કોઈ પણ 1, 2, 3, 5 કે 9 વર્ષની અનુભૂતિ જ્યારે પ્રેક્ષક આર્ટિસ્ટની સાથે કરે, એ રસ નિષ્પત્તિની વાત. પણ એ માત્ર વાર્તા, દિગ્દર્શન કે અભિનય સુધી સીમિત હું નથી માનતો. ક્યાંક કોક ઠેકાણે એવું થયું છે ભૂતકાળમાં કે મારા સિનિયર્સે મારા કાન વિંધ્યા છે કે અમને થોડું અતિશયોક્તિ લાગે છે, બટ આઈ ડોન્ટ બિલીવ, બિકોઝ વી ઓલ નો દેટ વી આર લિવિંગ ઇન 2021 રાઇટ નાવ. 1950-55માં નાટકો જુદી પદ્ધતિના, જુદી શૈલીના, જુદી ઢબે થયા. ત્યાર પછી એ ટેકનોલોજી આગળ વધતી ગઈ, અપડેટ થઈ. 1980, 85, 90, 2000 સુધી જુદી પદ્ધતિએ થયા, ને હવે એટલે 21મી સદી પછી, એટલે તમે અત્યારના વર્ષમાં ગણો તો વી આર હાયરલી ટેકનિકલી તો કેટલા આગળ છે આપણે. દેન વાય વી શુડ નોટ યુટિલાઇઝ ધેટ. મારા નાટકની અંદર એલઈડી લાઇટ્સની યુટિલિટી મેં શરૂ કરી ત્યારે પણ મને કહ્યું હતું બહુ એલઈડી લાઇટ્સ છે, બટ લેટ મી ટેલ યુ, એ પણ હું થરેલી ભણ્યો હતો. જે પાર લાઇટ્સ આપણે યુટિલાઇઝ કરીએ છીએ એ કૂલ લાઇટ નથી. એલઈડીઝ આર કૂલ લાઇટ. એની સ્પ્રેડ, એની ઇન્ટેન્સિટી, અગેન એલઈડી લાઇટમાં વી આર ગેટિંગ RGB, રેડ, ગ્રીન એન્ડ બ્લુ.
અને આ ત્રણેય કલરના મિક્સિંગથી અલગ બીજા પિંક ટોન પીકોક બ્લુ, આ અનેક કલર ત્યાંથી ઓન ધ સ્પોટ તમારા લાઇટ ડિઝાઇનર ઓપરેટર બનાવી શકે. સો એમાં તમારા દ્રશ્યમાં જે શૃંગાર ઉમેરવાનું છે સંગીતથી, પ્રકાશથી, દ્રશ્ય પરિકલ્પનાથી, તો એ તમે ઉમેરી શકો. એની સીમાઓ વધતી જાય, એ બ્રોડ થાય તો એ અલ્ટિમેટલી નાટક માટે બહુ જ સારું છે. ને બિલકુલ ખંચકાયા વગર આઈ હેવ યુટિલાઇઝડ એવરીથિંગ ઇન માય ડ્રામા. મીરાની અંદર 2 જ પાત્રોનો નાટક. મીરાની અગેન વાત કરું, 2 પાત્રના નાટકમાં સૌથી મોટી ચેલેન્જ અગેન કે એક પણ દ્રશ્ય પતે નહીં, એટલે સીધું ફર્સ્ટ એકથી શરૂ થાય, ઇન્ટરવલ સુધી પતે, સેકન્ડ એક શરૂ થાય, ટિલ ધી એન્ડ દેર આર નો બ્લેકઆઉટ્સ. 2 જ પાત્રો, અન્ય કોઈ પાત્રો નહીં. સૌથી મોટી ચેલેન્જ કે મોનોટોની કઈ રીતે બ્રેક કરવી. એક પ્રોપર ખંડેર અમે લોકોએ સેટ પ્લાન કર્યો અલોંગ વિથ અગેન સેતુ ઉપાધ્યાય. ઇટ વોઝ અ માસ્ટરપીસ સેટ ડિઝાઇન. અમે થરલે લિટરલી કંઈ કેટલીય જગ્યાઓ ફર્યા ને ક્યાંકથી કાટમાળ અમે ભેગો કર્યો. બધું ક્રેપમાંથી અમે લોકોએ શોધ્યું જે ખરેખર લાગે કે જે મંચ ઉપર મૂકીએ તો એ ખંડેરની ફીલ આપે. અમે ક્યાંકથી થડ શોધી લાવ્યા, ક્યાંકથી વડની વડવાઈઓ શોધી લાવ્યા, અને ક્યાંક બધું કરીને આખું રફ કર્યું. સ્ટીલ હજી મારા મનમાં એવું હતું કે કંઈક એવું હોવું જોઈએ જે બંને પાત્રો, એ પાત્રો જે વાત કરે છે તે અને એની સાથે એના પ્રવાહમાં બિલકુલ કંઈ પણ બ્રેકઅપ કર્યા વગર હજી પણ કંઈક એવું મેજિક થાય. ધેન આઈ પ્લાન કે આ એક એવી અવાવરી જગ્યા છે જ્યાં આટલા ભર વરસાદમાં 2 સ્ત્રીઓ મળી છે, એક રબારણ છે અને એક મીરા રાઠોડ છે. તો આ બંને ત્યાં ઠંડી લાગે છે તો તાપણું કરે છે એ લોકો. આવું એક દિવસ મનમાં વિચાર્યું એન્ડ અગેન આઈ હેડ અ વર્ડ વિથ માય ટીમ અને they found it very unique, out of the box. તો એના વિશેની શરૂઆત કરી. તાપણું એક ડિઝાઇન તો થયું ગયું કે મંચના મધ્ય ભાગમાં તાપણું છે ને એ લોકો એક સ્પેસિફિક સીનમાં કરશે. ક્યારે કરશે? તો કે મીરાબાઈ જ્યારે કૃષ્ણના વિરહની વાત કરે ને, તો એ કૃષ્ણના વિરહની વાત કરતા એ વાતની વેદના એમને એટલી દજાડી રહી છે, એમને નથી ગમતું, એ વાત શેર કરે છે, પણ અલ્ટિમેટલી એ એમના વિરહથી દાઝી રહી છે. તો એ દાઝવાના સમયે એ માચીસથી ત્યાં તાપણું સળગાવે, ત્યાંથી વાત થાય. એટલે આ વાત એટલા માટે કહું છું કે હાઉ આઈ ટ્રાય ટુ કનેક્ટ માય સેટ. એક વિચાર આવ્યો કે તાપણું કરે, પણ તાપણું કરે એટલે એમ જસ્ટ મૂકી નથી દેવાનું હતું. વન હેઝ ટુ હેવ અ વેરી સ્ટ્રોંગ લોજિક બિહાઇન્ડ ધેટ. કારણ કે વી ઓલ નો કે આપણું પ્રેક્ષક, ડિરેક્ટર, અભિનેતાઓ અને તમામ કલાકારોથી ફક્ત એક પ્રેક્ષક એટલું હોશિયાર હોય છે, હુ કેન ક્વેશ્ચન ઇટ. એટલે અગેન એ જ થયું કે સતત અલગ પ્રકારના મગજ અને વિચારસરણી ધરાવતા પ્રેક્ષકો જાતે જ બનીને જાતને સવાલ કરીને એ બધું સરસ કરતા ગયા અને શાઇન અપ કરતા ગયા. સો મીરાની અંદર દેટ વોઝ અ ગ્રેટ મેજિક કે તાપડાના સીન બહુ જ વખણાયા. મીરાની અંદર મંચના કોર્નર ઉપર અમે આખી એક નદી બતાવી હતી. આપણને બધાને ખબર છે, ટેકનિકલી જે જાણતા હશે કે વોટર ઇફેક્ટ એક આવે છે, લાઇટ આવે છે વિચ શો યુ ધી રેઝ ઓફ ધી વોટર. જે લાઇટ એના ઉપરથી રિબાઉન્સ થઈને આવે તો એ વેવ્સ આખા દેખાડે. તો હવે નદી કિનારો બતાવવાનો તમે મંચ પર કઈ રીતે બતાવો? તો કે અને ફરી પાછું પેલું મનમાં કે મેક બિલીવ તો હોવું જ જોઈએ. એટલે એ સતત વાત. ત્યાર પછી એ દિગ્દર્શનમાં એવો થોટ આવ્યો કે મંચના ડેડ એન્ડ ઉપર એક સરસ મજાની નદી છે, તો મંચની કોર્નર ઉપર ત્યાં પગ બહાર નાખીને અભિનેત્રીઓ સરસ મજાની બેસે. હવે લાઇટ સુધી વાત સીમિત નથી રહેતી, કારણ કે રાતની વાત એટલે મ્યુઝિકની અંદર રાત્રે તમરા કેવા વાગે. વી નો ક્રિકેટ્સ હાવ ઇટ સાઉન્ડ. રાત્રે કેટલા વાગે છે? બહુ જ મોડી રાત્રિ છે, 1 વાગે એ તીડનો અવાજ કેવો હોય. હજી વાત પતી નહીં, હજી અમે લોકો ડિટેલમાં ગયા. વરસાદ હતો એટલે ત્યાં તો દેડકા પણ હોવા જ જોઈએ. સો ફ્રોગ સાઉન્ડ ઇફેક્ટ વી હેવ યુટિલાઇઝડ. પાણીનો ખડખડ વહેતો અવાજ યા કેટલું શાંત છે એવો. આ બધી વસ્તુ ભેગી થતા એક નાનકડો સીન બને. અને આવા નાનકડા સીન કેટલા બધા બનાવીએ ત્યારે એક આખો નાટક બનતો હોય છે.
મીરાની અંદર આવું એક મેજિક હતું. દેટ ઇઝ હાઉ મને સ્પેશિયલી આઈ વુડ લવ ટુ શેર વિથ ઓલ ઓફ યુ કે મને થ્રિલર પ્લેઝ થોડાક વધારે ગમે. કારણ કે રાફડા પણ એટલો સક્સેસ થયો એટલે એ પણ થોડીક મન પર છાપ હતી. ધેન આઈ કેમ ટુ ક કતલનો ક. ઇટ વોઝ અગેન અ વેરી ટફ સ્ક્રિપ્ટ ટુ અટેમ્પ્ટ બિંગ ડિરેક્ટર. એક એવો લેખક જે ઘણા વખતથી કશું પણ લખવા માટે અસમર્થ છે, કંઈ જ લખી નથી શકતો, એન્ડ હી ગેવ પ્રોમિસ કે મારે આટલું લખીને આટલા વખતમાં આપવાનું છે ને નથી થઈ રહ્યું એનાથી. તો કઈ રીતે થઈ શકે એક થોડું ઓલ્ડ એરાનું નાટક? તો ઓલ્ડ એરાના નાટકની અંદર કઈ રીતે કાસ્ટિંગ કરવું? તો સૌથી પહેલાં મેં મારા આર્ટિસ્ટ એ રીતે કાસ્ટ કર્યા જે લોકો પર લગભગ એટલો બધો મેકઅપ ન કરતા કે એવા સ્પેસિફિક કોસ્ચ્યુમ્સ નહીં આપતા, પણ એ લોકો થોડા ઓલ્ડ એરાના ઓરિજિનલી દેખાઈ રહ્યા છે એવા સરસ મજાના મેં કાસ્ટિંગ કર્યા, જ્યાં મારું અડધું કામ પતી ગયું. દેટ ઇઝ હાવ. ત્યાર પછી આગળ વધ્યો. દેટ ઇઝ ફ્રોમ ધી કાસ્ટિંગ અગેન ત્યાં એ આવ્યું કે નાટક કઈ રીતે બનાવવો, આખી ઓલ્ડ એરાની વાત. અગેન સેટ પર આવ્યા, આખું ક્લાસિક વિન્ટેજ ફર્નિચર. સ્ટેજના મધ્ય ભાગમાં એક આખી ચોપડી ક્રિએટ કરી હતી. આઈ હેડ ટ્રાય કે આ હું જે બોલી રહ્યો છું એ બધું જ કદાચ તમને વિઝ્યુઅલી બતાવી શક્યો હોત, બટ ટેકનિકલી ક્યાંક હું પાછળ પડ્યો એટલે આઈ કુડન્ટ ડુ ધેટ. પણ તમે બધા મારા ફેસબુક પેજ ઉપર જોઈ શકો છો. ઇન કેસ કોઈ ફોટોગ્રાફ જોશો તો પણ તમને ખબર પડશે વોટ આઈ એમ સેઇંગ. તો એક ચોપડી બનાવી હતી જે સિમ્બોલિકલી નાટકનો પડદો ઉઘડે એટલે સૌથી પહેલી ઇમેજ, સૌથી પહેલી છાપ એ તમારું મંચ દેખાય પ્રેક્ષકોને, એના ઉપર લાઇટ્સ આવે એ બીજું દેખાય, અને સંગીત તો સંભળાઈ જ રહ્યું હોય, અને ત્યાર પછી તમારો અભિનેતા બોલવાનું શરૂ કરે. એટલે અભિનેતા પહેલાં તો તમારા ટેકનિકલ ત્રણેય આસ્પેક્ટ્સ ત્યાં મંચ ઉપરથી રિલીઝ થઈ ચૂક્યા છે પ્રેક્ષક માટે. તો એ તો કેટલા સ્ટ્રોંગ હોવા જોઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર કે ક કતલના કના સૌથી પહેલા શોની અંદર જ્યારે પડદો અડધો ઉઘડ્યો અને મંચ પર એવી ઇફેક્ટ એ આખી બનાવી હતી ચોપડી અમે, પણ આમ તમે જુઓ ને તો એ આખો ટ્રાયેંગલ શેપ દેખાય, જે ઘરના ડ્રોઈંગ રૂમનો એક ભાગ છે, જ્યાં પુસ્તકો છે, જ્યાં વચ્ચે એક ફાયર પ્લેસ છે, એક બાજુ ગ્રેમોફોન છે, એક બાજુ રાઇટરનું ટેબલ છે એનું પોતાનું, એક બાજુ એનો બાર છે. પડદો ઉઘડે તો લિટરલી એક્ટરે રાહ જોવી પડે કે ક્યારે ક્લેપ શાંત થશે અને હું મારો પહેલો સંવાદ થરો કરું. બિકોઝ એક્ટરને પણ બીક લાગતી હોય. જ્યાં સુધી પહેલાં 2-3 સંવાદ ન બોલીએ ત્યાં સુધી દરેક અભિનેતા કોક ઠેકાણે થોડોક ગભરાતો હોય છે, એવું હું માનું છું. કતલની અંદર વી હેવ યુટિલાઇઝ દેટ ફાયર શોટ્સ, મેક બિલીવ. ફિલ્મમાં યુટિલાઇઝ થતા હોય છે યુઝ્યુઅલી. આપણે જોતા હોય, વી ઓલ નો કે ફિલ્મમાં જે ગનશોટ થાય છે, એક કેરેક્ટર બીજા કેરેક્ટરને ગનથી મારે છે, પણ એ મરી નથી રહ્યો ને, એ તો ઇટ્સ અ ટેકનિકલ થિંગ, વી ઓલ નો. પણ તો પણ આપણે કેવું સ્વીકારી લઈએ એ મેક બિલીવ જે છે ને, એ આ નાટકમાં એવી રીતે ટેકનિકલી ક્રિએટ કરવું અગેન બહુ જ જરૂરી હતું. એ જરૂરી હતું. સો વી હેવ પ્લાન્ડ. આઈ હેડ અ વર્ડ, સ્ટીલ આઈ રિમેમ્બર, આઈ હેડ અ વર્ડ વિથ સૌનિલ દરુ. હી ઇઝ અ વેરી ગુડ એક્ટર ઓફ મુંબઈ. અને આઈ ટોલ્ડ હિમ કે આવી રીતે કંઈક કરવું છે ને વોટ વી કેન ડુ. ને ત્યારે એમનો સુરેશ સરનો નાટક ત્યારે સૌનિલભાઈ કરી રહ્યા હતા. મને નાટકનું નામ નથી યાદ. એ નાટકની અંદર એ ગનશોટના સીન હતા. સો આઈ વોઝ રિમેમ્બરિંગ ઇન ધીસ વે. અને પછી પૂછ્યું ને એમણે કોમ્યુનિકેટ કરાવ્યું મારી સાથે, અને પછી મુંબઈથી આર્ટિસ્ટને મેં બોલાવ્યા, અને અમેઝિંગ સીન. કારણ કે સુરત, ગુજરાતમાં યુઝ્યુઅલી મુંબઈથી જે નાટકો અહીંયા આવે છે, એ નાટકોમાં આવા પ્રકારના ગિમિક્સ થતા હોય છે. એ નાટકોમાં આ તમામ પ્રકારના ગિમિક્સ યુટિલાઇઝ થાય, પણ અહીંયા એવું થાય છે કે સુરતની અંદર કે ગુજરાતની અંદર આવા પ્રકારનું સાહસ ડિરેક્ટરો કદાચ ઓછું ખેડે છે એવું મેં જોયું છે. કોઈ ખેડ્યું હોય તો કદાચ મારી ધ્યાન બહાર મે બી હોઈ શકે, પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી એ બધું ઓછું હતું. અને being director, I have tried to give a very unusual touch to my play. કારણ કે દરેક કલાકાર, દરેક ક્રિએટર
સૌથી પહેલાં એવું વિચારે કે હું મારા પ્રેક્ષકને નવું શું પીરસીશ, જેમણે ક્યારેય જોયું નથી, ક્યાંય જોયું નથી, અને એવું હશે તો જ એમને ગમવાનું છે, નહીં તો નહીં ગમશે. એટલે આ વસ્તુ સમજીને મેં મારા દરેક નાટકો ડિરેક્ટ કર્યા, અને દેટ વોઝ માય ફોર્ચ્યુનેટ કે હું મહદઅંશે સક્સેસફુલ રહ્યો. મુંબઈની રંગભૂમિથી થોડો દૂર રહ્યો, કારણ કે વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે આઈ હેડ અ વેરી ગુડ ઓફર ફ્રોમ સમ પ્લેસ, પણ કોક ઠેકાણે મારી પર્સનલ લાઈફને કારણે હું મુંબઈ નહીં આવી શક્યો. બટ આઈ વિશ કે હું બહુ જલ્દી મુંબઈ આ મારા બધા નાટકોને લઈને આવીશ, અને હું મુંબઈથી આ મારા નાટકોના શોઝ શરૂ કરીશ. લાસ્ટલી બીજા એક બે નાટકોની હું વાત શેર કરું ત્યાર પછી આઈ વુડ લવ ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ. તમે બધા મારું સેશન જોઈ રહ્યા છો એન્ડ આઈ એમ ક્યુરિયસ ટુ હેવ યોર ક્વેશ્ચન્સ. ત્યાર પછી મેં લિખિત અંગ લાવણ્યા કર્યો, ત્યાર પછી મૂળરાજ મેન્શન કર્યો અગેન, વિચ વોઝ ધ વેરી હિટ પ્લે રિટન બાય ઉત્તમ ગડા સર, જેના અભિનેતા હતા દર્શન જરીવાલા સર, પરેશ રાવલ સર, અને ઇટ વોઝ અમેઝિંગ પ્લે. એટલે મને ખ્યાલ છે કે એક એવો કિસ્સો થયો હતો એ નાટકના શો દરમિયાન કે દર્શન સર અભિનય કરતા હતા અને એવા ગેટઅપમાં હતા કે અપરા મેમ એમને ઓળખી નહીં શક્યા હતા. એટલે એવા મેજિકલ પ્લે જે મુંબઈમાં થયા, લાસ્ટલી મેં એવો એક મેજિકલ પ્લે કર્યો જે મુંબઈમાં ઓલરેડી એકવાર થઈ ચૂક્યો હતો ને ત્યાર પછી ફરી પાછો મેં અટેમ્પ્ટ કર્યો, અને અગેન આઈ હેડ અ વેરી ગ્રેટ એક્સપિરિયન્સ વિથ ધેટ, અને ખૂબ મજા આવી આ બધા નાટકો કરવાની. હું એવા પ્રકારનો ડિરેક્ટર છું જે વાર્તાને, મારા લેખકને સૌથી પહેલાં અને સૌથી વધારે મહત્ત્વ આપું છું, અને ત્યાર પછી માત્ર કલાકાર એટલે માત્ર અભિનેતા કે માત્ર મારા નાટકની મૂળ વાત જે લેખકે લખી છે કે હું ડિરેક્ટર તરીકે સતત તમામ સીનમાં છવાયા કરું, એવો હું ડિરેક્ટર ક્યારેય થયો નથી ને મેં મારી અંદર એ ડિરેક્ટર પેદા થવા પણ નથી દીધો. કારણ કે હું એવું ચોક્કસપણે માનું છું કે નાટકની અંદર જેટલું મહત્વનું નાટકની વાર્તા, નાટકની સ્ક્રિપ્ટ છે, એટલું જ ઇક્વલી મહત્વનું દિગ્દર્શન છે, એટલું જ ઇક્વલી મહત્વનું લાઇટ્સ છે, મ્યુઝિક છે અને સેટ છે. એટલે હું મારા નાટકની અંદર યુઝ્યુઅલી આ તમામ પાસાઓને એક સરખું પ્રાધાન્ય આપીને વેલ બેલેન્સ્ડ, અતિશયોક્તિ કર્યા વગર એનો 100% ઉપયોગ કરવાની કોશિશ કરું છું. સો આ થોડી ઘણી વાતો હતી, મારા નાટકના અનુભવો મેં શેર કર્યા તમારા બધા સાથે, એન્ડ થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને મજા આવી હોય. આઈ એમ ટ્રાઇંગ ટુ રીડ સમ કોમેન્ટ્સ જો આવી હોય તો. ઇફ યુ હેવ સમ ક્વેશ્ચન્સ તો પ્લીઝ મને પૂછી શકો છો. વાવ, ઘણા બધા લોકોએ જોઈન કર્યું છે. આઈ એમ જસ્ટ વોચિંગ રાઈટ. હું ક્યારનો બોલી રહ્યો છું આ સેશનમાં, but I was too much excited to share all these things with all of you. You all are respected people. Chetan Patel is saying તું મળી છે ત્યારથી. Yes Chetan, thank you so much. It is a very famous song from my very first play, છેલ્લી તરસ ગંગાજળ માંગે. એ નાટક વિશે મેં વાત નહીં કરી, પણ એ નાટક વિલોપન દેસાઈ અમારા સુરતના બહુ જ ખ્યાતનામ લેખક છે અને એમણે મુંબઈમાં કર્યો હતો. અને સિન્સ આઈ રિમેમ્બર એ નાટકના અભિનેતા હતા ધર્મેશ વ્યાસ, ધર્મેશભાઈ, ટુ હુમ આઈ લવ અ લોટ બિંગ ડિરેક્ટર. એવરીબડી લવ હિમ અ લોટ. હાય ભવતેશ સર, કેમ છો? ભવતેશ સર પણ બહુ જ આઇકોનિક લાઇટ ડિઝાઇનર છે. આઈ હોપ તમને ગમી હશે મારી વાતો જે થોડી ઘણી શેર કરી છે. સોનલ ધામી, રાફડાનો વિષય એકદમ જોરદાર. યસ, થેન્ક યુ સો મચ સોનલબેન. દીપેશભાઈ ભેડા, વાહ, અદ્ભુત કોમેન્ટ્સ છે. યોગેશ સંઘવી સર કહી રહ્યા છે સુજાતા મહેતા. યસ, સુજાતા મહેતા, સોરી, પાર્ડન મી. જો મેં કંઈક ભૂલ કરી હોય બોલવામાં તો પ્લીઝ માફ કરજો. અરવિંદ વેકરિયા સર, નમસ્તે સર. વૈભવશાળી, થેન્ક યુ સો મચ. તમારા બધાના આશીર્વાદ છે સર. આઈ એમ ડુઈંગ નથિંગ, બસ તમારા બધામાંથી ક્યાંક ક્યાંક બધું શીખ્યો છું અને એ જ હું કરી રહ્યો છું. જસ્ટ થોડો ઘણો સમયના આધારિત હું અપડેટેડ છું. અનુરાગ પ્રપન્ને સર, હાય, કેમ છો? નમસ્તે સર.
આઈ એડમાયર યોર રાઇટિંગ અ લોટ એન્ડ યુ આર અમેઝિંગ ડિરેક્ટર. ભરત ભટ્ટ સર, કેમ છો ભરત અંકલ? કોકોનટ સમગ્ર ટીમને અભિનંદન. યસ 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 યસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કોરોના કાળ બાદ કેવા નાટકો થવા જોઈએ? અશોક ઉપાધ્યાય, બહુ જ સરસ સવાલ છે. એન્ડ આઈ વુડ લવ ટુ સે, કોરોના કાળ દરમિયાન આપણે બધા જ એટલા બધા મેન્ટલી ત્રસ્ત થયા, કોરોનાને કારણે હેરાન થયા, અને ઘણી બધી આફતો આપણે એક સાથે ફેસ કરી રહ્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે કોરોના કાળ દરમિયાન તો આ બધું થઈ ગયું, પણ એ પત્યા પછી મારા હિસાબે વેલ એન્ટરટેઇન કરી શકે એવા સરસ મજાના નાટકો, જેમાં માત્ર ને માત્ર મનોરંજન હોય, જેમાં બિલકુલ સેડિસ્ટ વાતો ન હોય, જેમાં બિલકુલ એવી વાતો ન હોય જે કદાચ આપણા ઇમોશનને ટ્રિગર અપ કરી જાય, એવું કશું જ ન હોય, પણ માત્ર એક સરસ મજાનું મનોરંજન આપે, સરસ હસાવે, આપણને હળવા ફીલ કરાવે, એવા નાટકો મારા હિસાબે બહુ જ ચાલવા જોઈએ અને ચાલશે જ એવું હું માની રહ્યો છું. શ્રુતિ વ્યાસ, ઘણું બધું જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ શ્રુતિબેન. ગુજરાતમાં મુંબઈના નાટકોની ડિમાન્ડ વધારે છે એમ કેમ? વેલ, ધર્મેન્દ્રભાઈ આ સવાલ પૂછી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ, એ વિશે ક્યારેય વિચાર્યું નથી કે ગુજરાતમાં મુંબઈના નાટકોની ડિમાન્ડ કેમ વધારે છે? ઘણા બધા આસ્પેક્ટ હશે, કારણ કે યુઝ્યુઅલી મારા સુરતમાં, મારા શહેરની હું વાત કરું તો અમારે ત્યાં એવા નાટ્યકારો છે જે લોકો ક્યાંક યા તો કોઈ જોબ કરી રહ્યા છે, યા તો કોઈ બિઝનેસની સાથે છે, અને એ સિવાય સાથોસાથ અમે બધા નાટકો કરીએ છીએ. તો કદાચ ફૂલ ફ્લેઝડ 24/7 માત્ર નાટક કરવાનું હોય તો એ શહેર મુંબઈ છે. અને વી ઓલ નો, એટલે એવું જો હું કહીશ કે મુંબઈમાં અદ્ભુત નાટકો બને છે તો એ બને છે, એવરીબડી નોઝ દેટ, અને એટલા માટે જેના શોઝ થાય છે. પણ એનો અર્થ એ નથી કે ગુજરાતમાં એવા માતબર કે સારા નાટકો નથી બનતા. સુરત, વડોદરા, અમદાવાદ અને ઓફકોર્સ જામનગરથી વિરલભાઈ બધા અદ્ભુત નાટકો બનાવે છે. એટલે એવું માનવાને કોઈ અર્થ નથી, યા એવો કોઈ વિષય નથી મારા હિસાબે. નાટકો બધા જ બહુ સરસ થાય છે, અને જેમ ગુજરાતમાં મુંબઈના નાટકો થાય છે તેમ મારા જેવા એક નાના કલાકારો મુંબઈમાં આવીને પણ નાટકો કરે છે. એન્ડ એ આશીર્વાદ છે, બીજું કશું જ નથી. કોરોના કાળ, યસ, આ ક્વેશ્ચન આવી ગયો. સુનિલ વિસરાણીભાઈ, સુનિલભાઈ કેમ છો? ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સો મચ. વાહ સર, આપનું રાફડા શીમારૂ પર છે? ના, મારું રાફડા નથી, બટ સિન્સ આઈ નો શીમારૂ પર રાફડાનું બીજું એક વર્ઝન ત્યાં અવેલેબલ છે, જો આપણે જોવું હોય તો. ઉદય બારડ સર, ખૂબ સુંદર, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. કોરોનામાં શું કર્યું? કોરોનામાં શું કર્યું? વેરી ગુડ ક્વેશ્ચન. કોરોનામાં આઈ ટ્રાય ટુ રાઇટ અ વેરી ગુડ પ્લે. આઈ વુડ લવ ટુ શેર કે અત્યારે રિસન્ટલી છેલ્લા 3 વર્ષથી હું ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખતો થયો છું. અને તો લોકડાઉનની અંદર બુક માય શો પર ને ઘણા બધા પ્લેટફોર્મ, OTT પ્લેટફોર્મ પર નાટકો કર્યા. રાફડાનો શો કર્યો, ઓફકોર્સ લિખિતંગ લાવણ્યા, ડૉક્ટર રઈશ મણિયાર, અદ્ભુત પ્લે અગેન, એનો શો કર્યો. પણ એ સિવાય જ્યારે કશું ફિઝિબલ ન લાગતું હતું તો મેં પેન ઉચકી, કોરા કાગળ લીધા, અને જે દિગ્દર્શનનો અનુભવ છે એ દિગ્દર્શનનો અનુભવ કામે લગાડીને લખવાનું શરૂ કર્યું. તો થોડી ઘણી સ્ક્રિપ્ટો લખી છે, થોડા એકાંકીઓ લખ્યા, અને 2 ફૂલ લેન્થ પ્લેઝ લખ્યા. મનોજ સોની, આપના સર્જનશીલ ઉમંગ, દ્રષ્ટિ અને ઉર્જાની ઝાંખી પામી પ્રસન્નતા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ફોર લવલી એપ્રાઇઝલ સર. જયપ્રકાશ ત્રિવેદી, ડ્રામા એક્સલન્ટ, થેન્ક યુ સો મચ. કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન છે? થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. તમારા બધાનો પ્રેમ હું વાંચી રહ્યો છું. થેન્ક યુ સો મચ. યસ યસ, નાટકમાં વિષયની પસંદ. ઓ ગ્રેટ ક્વેશ્ચન, સોનલ ધામી. સોનલબેન, નાટક માટે વિષયની પસંદગી કેવી રીતે કરો છો? યુઝ્યુઅલી મારા જેટલા પણ સિનિયર નાટ્યકારો છે જેમના પર મને બ્લાઇન્ડ ટ્રસ્ટ છે, એ તમામ મારા સિનિયર્સની સાથે હું સતત વાતો કરતો હોઉં છું. હું વાચક એટલો બધો સારો નથી, એટલે મારે સતત કોઈને પૂછવું પડે, અને કોઈક મને સજેસ્ટ કરે ત્યાર પછી હું એ વિષયને વાંચું, અને ત્યાર પછી યુઝ્યુઅલી મેં મારાના પણ એમાં પણ એવું થતું હતું કે
હું જ્યારે નાટક કરવાનો હોય એ વખતે એ વખત પહેલાં કયા પ્રકારના નાટકો ભજવાઈ ગયા, જે ભજવાઈ ગયા હોય ને એ પ્રકારનું એકેય નાટક હું નહીં કરું. તો રૂટ લાઇનથી સૌથી પહેલાં હું મારા નાટકને થોડુંક બધા નાટકથી થોડોક અલાયદો કરી દઉં છું, થોડુંક અનયુઝ્યુઅલ બનાવી દઉં છું. મને અનયુઝ્યુઅલ સબ્જેક્ટના નાટકો વધારે અપીલ કરે છે, અનયુઝ્યુઅલ વાર્તાઓ મને વધારે અપીલ કરે છે. અને ઇન્ટેન્સ વિષય જે પણ હોય, બહુ જ ઇન્ટેન્સ, બહુ જ સંવેદનશીલ, બહુ જ સેન્સિટિવ વિષયની વાર્તા હોય તો એ મને પર્સનલી બહુ અપીલ કરે. તો હું યુઝ્યુઅલી એવી સ્ક્રિપ્ટ કે એવા નાટકો કરવાનું વધારે પસંદ કરું. ચિત્રલેખા કોમ્પિટિશનમાં તમારા નાટક હતા? યસ, બિલકુલ. રાફડા ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક, મીરા શ્રેષ્ઠ નાટક દ્વિતીય, પણ તમામને દિગ્દર્શન પ્રથમ, અભિનેતાના પ્રથમ, લાઇટ્સ એટ મ્યુઝિક ટેકનિકલી બધા જ ઇનામો મળ્યા. ઇનફેક્ટ ટ્રાન્સમીડિયા સ્ટેજ એન્ડ સ્ક્રીન અવોર્ડ્સમાં ઘણા બધા નાટકો મારા જીત્યા. રાફડા જીત્યો, મીરા જીત્યો, મુરાજ મેન્શન જીત્યો, લિખિતંગ લાવણ્યમાં અભિનેત્રીને ઇનામો મળ્યા. દરેક નાટકોમાં ક્યાંક કંઈક મળ્યું છે. વિથ ધ બ્લેસિંગ્સ ઓફ રંગદેવતા, ઓફકોર્સ. અજયભાઈ વ્યાસ, નાટક લઈને વડોદરા આવ્યા છો? નાટક લઈને હું વડોદરા આવ્યો નથી. વેન આઈ વોઝ એન એક્ટર ત્યારે મેં બરોડા ગાંધી ઓડિટોરિયમમાં નાટક ભજવ્યા છે, પણ મારા દિગ્દર્શનનું નાટક લઈને નથી આવ્યો. અજયભાઈ, આઈ ગેસ આઈ નો યુ, તમે એકવાર નિર્ણય કરી ચૂક્યા છો જ્યારે મેં નાટક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભજવ્યું હતું. અનન્યા નાટકનું નામ. અશોકભાઈ ઉપાધ્યાય, થિયેટર પર આપ કયા વિષયને લાવી ચમત્કાર કરવા માંગો છો? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન અશોકભાઈ, થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ. મારી એવી ખૂબ ઈચ્છા છે, જેટલા નાટકો મેં કર્યા, ઠીક છે કર્યા, એ ભૂતકાળ હતો, પતી ગયું, પણ વોટ ઇઝ નેક્સ્ટ? દેટ ઇઝ ઓલવેઝ અ ક્વેશ્ચન ટુ એવરી ડિરેક્ટર, ટુ એવરી ક્રિએટર. એવું મને પણ એક સવાલ છે. લોકડાઉનની અંદર ઘણા બધા વિષય મેં વિચાર્યા કે જે વિષય હજી ન તો વેબ સિરીઝમાં આવ્યા, ન તો ફિલ્મોમાં આવ્યા, અને ન તો નાટકમાં આવ્યા. એવા વિષય મેં થોડાક શોધી રાખ્યા છે. એના ઉપર મારા મનગમતા લેખક જો એગ્રી કરશે તો જ એ નાટક એમની પાસે લખાવીશ, અને એવા નાટકો હું સ્ટેજ પર પરફોર્મ કરીશ કે જે ચમત્કાર સ્પેશિયલી ક્રિએટ કરી શકે. અશોકભાઈ, થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. વિરલભાઈ ઇઝ આસ્કિંગ, નાટક મુંબઈના અને ગુજરાતના ના હોય, બે જ પ્રકારના હોય, સારા કે ખરાબ? આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. નાટક મુંબઈ, ગુજરાત, જામનગર, વડોદરા, ભારત કે વિશ્વ, નાટક ફક્ત બે પ્રકારના હોય છે. આઈ કમ્પ્લીટલી એગ્રી. યા તો સારા યા તો ખરાબ તો નહીં કહીશ, પણ એવરેજ કહી શકીશ. વિરલભાઈ. વિનય જોશી, કેવા નાટક પસંદ કરશો ડિરેક્શન માટે? સસ્પેન્સ કે કોમેડી? વેલ, સસ્પેન્સ. કોમેડી માટે હું કહીશ, કોમેડી નાટકો જોવાનો હું રસિક છું, મને બહુ જ મજા આવે કોમેડી નાટક જોવાનું. પણ કોમેડી વિષય અટેમ્પ્ટ કરું એવો હું ડિરેક્ટર બન્યો નથી, એ સૂઝ બની નથી. કારણ કે કોમેડી નાટક એટ ધ સેમ ટાઈમ હું એટલા જ અઘરા સમજું છું, બલકે વધારે અઘરા સમજું છું. કારણ કે કદાચ કોઈક નાટક, કોઈક વાર્તા, કોઈ દિગ્દર્શન, કોઈ અભિનય થ્રુ પ્રેક્ષકોના આંખમાં પાણી લાવીને આંખ ભીની કરી શકાય છે. મેં કરી છે, પણ હું એવું માનું છું કે કોઈક એવું વ્યક્તિ જે સંવેદનથી ગવાય હોય, જે નિરાશ હોય, થોડો ડિસ્ટર્બ હોય યા થાકેલો હોય અને એ નાટક જોવા આવે, કોમેડી નાટક જોવા આવે, તો એવા થાકેલા વ્યક્તિને એનર્જી આપીને, એમની બેટરી ચાર્જ કરીને હસાવવા માટેનો જે એફર્ટ લાગે ને, એ કદાચ આ બધા સબ્જેક્ટ કરતાં ગુણાકારમાં વધારે લાગતો હશે. એટલે પણ સુનર ઓર લેટર હું એ હિંમત કરીશ કે હું કોમેડી નાટક ક્યારેય કરું. પણ મારો ટેસ્ટ જો આપ પૂછો તો એ ઓફકોર્સ થ્રિલર યા તો થોડો હટકે હોય તો મને વધારે મજા આવે છે. ઇટ્સ અ વેરી ગુડ થિંગ જે તમે લખી છે, બહુ જ ટ્રિકી પણ મજાની વાત છે. ઘણા બધા નાટકો એવા થયા જેમાં હું દિગ્દર્શક હોઉં અને કદાચ હું જ મુખ્ય અભિનેતા હોઉં અને મેં એક્ટિંગ કરી હોય. ક્યારેક એવું લાગે, કારણ કે કલાકાર કે અભિનેતાની અંદર એક દિગ્દર્શક પણ હોય. એટલે મંચ ઉપર જ્યારે અભિનય કરતો હું ત્યારે એવું જાતને પહેલાં કહી તો દમ જ કે ભાઈ અત્યારે હું અભિનેતા છું, મારે માત્ર અભિનય પર ફોકસ રાખવાનું છે, બાકી કોઈ વસ્તુ પર નહીં. પણ અભિનય કરતી વખતે એક મારા નાટકના શો દરમિયાન મને બિલકુલ યાદ છે કે
મારે એક સ્પેસિફિક જગ્યા પર પહોંચવાનું હતું જ્યાં મારે લાઇટ્સ લેવાની હતી. બહુ જ ક્લોઝ ટાઈટ એક સ્પોટ હતો, બાકી બધું બ્લેકઆઉટ હતું. હું ત્યાં પહોંચ્યો ને હું સ્પોટમાં, એટલે મને જ્યાં માર્કિંગ મળ્યું હતું હું ત્યાં પહોંચી ગયો અને એ સ્પેસિફિક પોઈન્ટ પર એક સ્પેસિફિક મ્યુઝિક હતું. જે મ્યુઝિક ન આવે તો કદાચ હું આગળ નહીં વધી શકું, અને મ્યુઝિક થોડુંક લેટ આવ્યું અને લાઇટ્સ થોડીક આમ તેમ થઈ ગઈ. પણ એ ઇટ્સ અ ટેકનિકલ થિંગ, વી ઓલ નો પ્રેક્ટિકલી કે ટેકનિકલી કંઈ પણ થઈ શકે. પણ અંદરનો ડિરેક્ટર અભિનેતા મટીને જરાક 20-25% જાગી જાય કે શું કરે છે, મ્યુઝિકની ક્યુ આપ દોસ્ત, આઈ એમ ઓન માય પ્લેસ, મારે અત્યારે હવે આ XYZ વસ્તુ કરવાની છે, યુ નો. સો ઇટ હેપન્સ. પણ કદાચ મારા હિસાબે એ પણ બહુ મજાની વાત છે, કારણ કે આપણે એક જ વ્યક્તિ, એક માણસ, અને અંદર એક ડિરેક્ટર અને એક અભિનેતા, એ બંને પણ જે બેલેન્સ થતા હોય ને, બેલેન્સ આપણે કરવા પડે ને, બહુ મુશક્કતનું કામ છે સર. અનુભવ કર્યો છે એટલા માટે કહું છું, બહુ મુશક્કતનું કામ છે, પણ બહુ મજાની પ્રક્રિયા છે, બહુ જ મજાની પ્રક્રિયા છે. અને નાટકમાં જો અદ્ભુત સારી પોઝિટિવ વાતો આપણે દેખાડીશું, આપણે કરીશું, તો કદાચ આજ તો સારી રહેશે જ, પણ આવતીકાલ પણ બહુ જ સરસ મજાની બની જશે અને એનો શ્રેય નાટકને અને રંગભૂમિને જશે અને આપણને બધાને એટલા જ આશીર્વાદ મળશે. સો એ જ વાત બધા યંગસ્ટર્સને. ભરત ભટ્ટ, થેન્ક યુ સો મચ. કોકોનટ, સરસ વાતો જાણવા મળી. રાજ વઝીર, ભરતભાઈ, વિહંગ મહેતા જોવા અંતર્ગત વાતોમાં આવે તો બહુ જ. યસ, ઓફકોર્સ. તમારો ક્વેશ્ચન થોડો ટ્રિકી છે અજયભાઈ. આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક મુખ્ય અભિનયના આ 4 પ્રકાર જે તમે જાણો છો, હું પણ જાણું છું. આંગિક એટલે જે શારીરિક અભિનય થઈ શકતો હોય એ. વાચિક એટલે આપણે જે બોલી રહ્યા છે, આપણો સ્વર, આપણા આરો અવરો, આપણો અવાજ, એના ટોનેશન્સ, એ વાચિક અભિનય. આહાર્ય, ટુ ઈટ ધ કેરેક્ટર, આહાર્ય અભિનય, પાત્ર, ટુ ઈટ ધ કેરેક્ટર. એટલે આંગિક એ વાચિક અને આંગિક ના સહાયક બિલકુલ હોય છે અને સમકક્ષ હોય છે. હું તો માનું છું કે ચારેય, માત્ર આંગિક ને વાચિક ને આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક, ચારેય પ્રકારો સમકક્ષ છે. અને એ ચારેય પ્રકારો એટલે આંગિક, વાચિક અને આહાર્ય, 3 અભિનયની પરાકાષ્ઠા જ્યારે અભિનેતા પરકાયા પ્રવેશ કરીને આ તમામ 3 પડાવ પાર કરે તો એ સાત્વિક અભિનય સુધી પહોંચે, તો એ સાત્વિકપણા સુધી પહોંચે. અને એ સાત્વિક અભિનય સુધી પહોંચે તો જ એ કલાકાર રસ નિષ્પત્તિ સુધી પહોંચી શકે, જેની વાત મેં આગળ સેશનમાં કરી કે રસ નિષ્પત્તિ બહુ અદ્ભુત વસ્તુ છે કે જ્યારે પ્રેક્ષકને એમના મન હૃદય સુધી, મંચ પરથી પ્રસ્તુત થતી વાત એમના મન હૃદય સુધી પહોંચે, એમને સ્પર્શે, અને જે તે રસ આધારિત અનુભૂતિ જે કલાકાર પીરસી રહ્યો છે એમના અભિનય થ્રુ, એ અનુભૂતિ એમના સુધી પહોંચે. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ અ વેરી ગુડ ક્વેશ્ચન સર. કોકોનટ થિયેટર, ચાય વાય એન્ડ રંગમંચ, ગુજરાતી તખ્તાને સંઘ જેવા પ્લેટફોર્મ રંગભૂમિને સતત ધબકતા રાખે એવી મારી ખૂબ ખૂબ ઈચ્છા. એન્ડ દેટ્સ ઇટ. તો આઈ એમ કોલિંગ ઇટ અ સેશન, સાઇનિંગ ઓફ. અને હું અહીંયાથી રજા લઉં તમારા બધા વચ્ચેથી. એ પહેલાં મારે એક વાત તમારા બધા સાથે શેર કરવાની. સૌથી પહેલાં થેન્ક યુ સો મચ. જો કોઈક વાત આપને ન ગમી હોય તો હું અહીંથી જ તમારી માફી માંગુ છું. પણ આઈ હોપ જે પણ બોલ્યો હોય, કંઈક ગમ્યું હશે, કંઈક નહીં ગમ્યું હશે. ન ગમી હોય એવી વાત હોય તો પ્લીઝ અવગણી નાખજો અને માફ કરજો. આઈ હોપ કે મજા આવી હશે સેશનની. સાઇનિંગ ઓફ. બધા જ પોતપોતાનો ખ્યાલ રાખજો, કોરોનાથી કોસો દૂર રહેજો અને તમારા મિત્ર, સ્નેહી, સ્વજનથી સૌથી નજીક રહેજો અને એકબીજાની કાળજી કરજો. અને આમ જ રંગભૂમિને સાથ આપતા રહેજો, નાટકો જોતા રહેજો. અને જેટલા પણ આર્ટિસ્ટ અહીંયા અવેલેબલ છે, લેખક, દિગ્દર્શક, મારા સિનિયર, જુનિયર જે પણ હોય, તમામ કલાકારો, આપણે સતત ધબકતા રહેવાનું છે આપણી જાત માટે, કળા માટે, રંગભૂમિ માટે અને બધા લોકો માટે, આખી સૃષ્ટિ માટે. થેન્ક યુ સો મચ ફોર હિયરિંગ મી વેરી પેશન્ટલી. અને સવાલ જવાબની મજા આવી. થેન્ક યુ સો મચ ટુ કોકોનટ થિયેટર, ચાય વાય એન્ડ રંગમંચ સિઝન 3, ગુજરાતી તખ્તાને સંઘ, ઇન એસોસિએશન વિથ ticketninja.in. આવું જ સતત અવિરત ધબક્યા કરજો અને આવા ઇવેન્ટ્સ તમે કરતા રહેજો એવી મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. સો ટેક કેર. સી યુ સૂન. Thank you.